પેલા ભાઈ તો રાતે ગયો ભુવાજી અંગાત ગયો ને તો પછીનો જવાનો મેળ પડ્યો નહીં. એ કહેતા છે કે સિદ્ધાંત જાય પછી આવ્યા નહીં. અને આજ તો આટલા લગી આવ્યો હું અમે તૈયારીમાં આવ્યો ઘેર કશું અમે કોમ હોય નહીં કોમ તો બધું પાણી વારેલું હોય અને ઘેરે બપોર પછીનું શું કરવાનું થાય ને અમે બાજુ વાતું મારી નથી કરવા અમે તૈયારીમાં આવ્યો ત્યાં થઈને નીકળી જાઉં મળતો થઈ જાઉં શું છોકરાની હા તબિયત પણ સારું થયું ના થયું બરાબર ત્યાં થઈને જ જતો રહો. હા ગરમી બહુ લાગે ના કૂતરા બૂતરા જો ને કાલે ટ્રેક્ટરથી પાડ્યા બધા પૈસા નહીં તો હાથે મજૂરી પેલો ઘેર બીમાર પડી રહ્યો તો એ હોતું જ નહીં. સારું 12 વાગી ગયા ખાઈ આવું પડે અરે આવીને વધના બોલે ચાર વાગે ઘેર છોકરો બીમાર હા જવું પછી ઘેર જ ના કાઢી લે હજુ કાઢ્યું નહીં અરે તાવ તો ઓછો થતો જ નહીં મને પાણી પી લેવા દે ખાવું પડશે. શું કરો હલે? હા હા બેહો લાલભાઈ ખાવા બે તો હું એ પછી ચારીમ જતો તમારા ક્ષેત્ર કોરા થઈને જ આવ્યો. હા ભેળા નાખવા જો રાતે ભૂંડરા મોટરા બધું કાલ ટ્રેક્ટર વાળા બધા ટ્રેક્ટરે બોધેલો દેખાય પણ મને રાતે ભૂંડરો આવ્યો તો 50 ટોરો આવ્યો. કેમનું થયું હજુ ઓછું નહીં થયું ને? કોઈ લાવ દે મારે લાવ દર પી લ્યો. હા બેસતો તો કેમનું હજુ 1 વાગી ગયો હજુ આરામ નહીં થયો ને? નહીં થયો. હું ચારી કોરા થયો હતો કે ચેદન રાતે આવ્યા હતા ચેદન રાતે ગયા હતા તમે કે દઉં ફરી દાખર માં આવીને તમે કંઈક જતો જો ખબર કાઢતો હતો એમ કઈ નીકળ્યો તો આપા હું હવાનો જ નીકળ્યો છું. હા જોવાનું હારા તે પેલા તમારા ભાઈને ફોન કર્યો આવ્યા નહીં હતું એ આવવાનું કહેતા હતા ત્યારે યાદ આવવાના હવે હા તો વટી તો પેલા ભુવન ફોન બોન કરીને પછી પૂછી જોઈએ શું કહે બરાબર પછી એવું કરવાનું તમારે જેમ એ પેલા તમારા ભાઈ કે એમ કરો પછી બીજું શું થાય બરોબર. ભોય કરી જોઈએ દવાખાનામાં લીધો બે આપણે સાથે જોઈએ જવું પડે. હા ભાઈ તો જો આવા દુઃખ થાય એટલે બધું કરવું પડે એવું હોય દવાખાનામાં જવું પડે ભુવાઈ કરવા પડે ને બધું કરવું પડે. એકલા ભુવાઈ ના થાય એકલા દવાખાને ના થાય કરવું પડે બધું બરોબર. આવડે યાદ આવે એમ ને? હવે યાદ આવી છે. હાર તો આવે એટલે મને ફોન બોન કરો ને આવે તો આવું ગુણ આવે પછી હું ઘેર જઈને પાછો બરાબર આવું તો હું પાછો એવા આવે તો લઈ હો. લે આવો ભાઈ શું થાય લેવા બીમાર નહીં જાઓ કુસુમ જાઓ આ તો મહિના બીમાર નહીં આજકાલ કરતા અમે ફોન કર્યો તો આવતા નહીં તે જરા દવાખાનું લઈ જતો હા એ લઈ જતો જેના દવાખાના ઓછું થતું જ નહીં તે તો જ્યાં દવાખાનું ન લઈ જવું પડે મોટા દવાખાનું બતાવવું પડે. હા પૈસા આવવા જોઈએ એને દવાખાના લઈ જવાના તો પૈસા તો હું આલું દવાખાનું લઈ જઈએ આપણે બરોબર. અત્યારે ઉઠાઈએ મોટા દવાખાના અત્યારે તો જાતના રોગ આવે બધું જોવું પડે. આ તો છોકરો નાનો બીમાર થઈ જાય તો શું કરવાનું? બાઇક પર લઈ જઈએ નહીં હવે બાઇક પર જ લઈ જઈએ. બીજું પાછું કર્યું તું ભુવા તે ભૂવા કરેલા જ ને તો ભુવાના અંત તપ ના રહેવાય. ભુવા તો બધા લોકો બધું કે આવે તો કોરોના તો ભુવા ના મટાડે. ભુવા નહીં કરવાના એવા આપણે તો દવાખાનું જ કરવાનું. લહેર દવાખાનું લઈ જઈએ પૈસા હું આલું. દાદુ બાદુ વડાઈ લઈ લે ઠંડી ના લાગે. બેઠો થઈ જાય.
કઈ તો બાઈક પર હેડા. બે જા હેડા. ચાલ લેવો. આવી જાવ. બોલો શું થયું? જોવાનો ને બે ત્રણ મહિના બીમાર હતા. હું જે હારે જતો ને કઈ જઈશું કાકા. વ્યસન વ્યસન કરે ના સારું વ્યસન તો સાહેબ કરતું જ નહીં. ભલે સાહેબ આવું ના કહેતો પણ આજકાલના છોકરા વ્યસન કરતો જ હોય. એ તો મા બાપને ધ્યાન રાખવું પડે કે વ્યસન કરે ના કરે. કોમ ધંધો હોય પણ આપણે જવાબદારી થોડી ઘણી હોય છોકરાને સત રાખવાની બરોબર. તમારી વાત બિલકુલ સાચી છે. વ્યસન બેસન તો કંઈ કરતો જ હશે એટલે એને કેલ્શિયમ ઓછું પડે છે, હાથ પગ અને માથાનો દુખાવો થાય છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું એને એક બોટલ ચડાવી દઉં અને દવા ગોળી લખીને આપી દઉં. હું જાજા. કેમ જાઉં છું સ્કૂલ? સાતમામ. ભણવામાં ધ્યાન આપજે. વ્યસન બેસન ફરી કરતો નહીં. તારા વ્યસનના કારણે તારા મમ્મી પપ્પા કેટલા હેરાન થાય છે જોઉં છું ને. આ દવા ગોળી લખી આપું છું, સ્ટોરમાંથી લાવી દેજો અને અહીંયાથી દવા આપું છું. લો આ દવા લાવવાની છે અને આ પાવડર આપું છું, દૂધમાં નાખીને પડાવવાનું. આ 2 ટાઈમ દવા આપવાની અને આ ટ્યુબની માલિશ કરવાની. સાહેબ કેટલા પૈસા છે? 500. સાહેબ બોટલ પતી જવાય. હા. તું આમ કરી દે. થઈ જાવ બહુ.